આયલા જાય આપણે એમ થાય ભગવાન જો આમનું ગાડું ફુગાડી દે હે બે માણે બાપુ જો પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં જતા બાપુ પત્નીને પતિ સમજી શકે અને પતિને પત્ની સમજી શકે તો બાપુ અહીંયા પેઢી ઉજળી થાય બાકી શિયાળીઓ સીમ કોઈ તાણે કૂતરું ગામ કોઈ તાણે અહીંયા પરજામ કઈ ઠેકાણા ન હોય એટલા જ માટે મારો કહેવાનો અર્થ હું તો એમ કહું હાંજનું ટાણું હોય ને માં જીવતી હોય અને માં બેઠી હોય ને તેના ખોળામાં કોક દીક માથું નાખીને પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના કેટલી હતી બાપુ પૂછજો કોક દીક તો તમને મને ખબર પડે કે માં શું છે એ ભલામણ મને તમને ખબર જ નથી ભલામણ એ વેદના એ તો માને ખબર હોય ભલામણ એક આટલું બધું જો સંપત્તિ આપણી પાસે હોય તમે જોવો તો કુટુંબ પરિવારમાં તમે મા બાપને કે આશ્રમમાં મૂક્યા તો છોકરું કે એક તો બહુ થઈ ગયું બોલો હાવ તમને જોવો તો માણા જ નથી ગમતા તમે જોવો એકલા ને એકલા જ રહેવું ત્રણ માળનું મકાન હોય નકરો હૂતો ને હૂતી બે રખડતા હોય માન બાપ બાપુ એક પોહાતા જ નથી કોઈ અને પછી બાપુ કે હું નડતું હોય છે કોઈ દે દાણા જોરે મેળ પડે માન બાપના બાપુ કાળજા ઠારો જિંદગીમાં તમારો મોળો દીદ ન ઉગેરા 40 લાખની ગાડી લઈ નીકળે વાયની સીટમાં જોવો કૂતરો બેઠો હોય લબરક કરતો આમાં માને બાપાને બેહાર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યો અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે જિંદગીમાં કાંટો ન વાગે કાંટો રામ પણ અત્યારના છોકરા તમને ન ખબર પડે એમ જ કરે લ્યો બોલ એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી તું 10 વીઘાના ઉલાડિયા મીડ્યો કરવા અમને નથી ખબર પણ જાવું જ્યાં તારી પાસે રોટલો ખાવાનો નકા એમે વેચી નાખ્યો તો બેટા તું કારખાનો નો સડી ગયો હોત અરે મારા દીકરા કરીને દેહના કોથળા કરી નાખ્યા કોથળા ભલા માણા ઈ માન બાપ બાપુ રોટલા વગીના જો આટા મારે ને જિંદગીમાં કોઈ દી ગાડું ન હાલે તમારે પાવર ગમે એટલો હોય તો કાઢી નાખજો રામ અને મા બાપની સેવા કરો અને જિંદગીમાં જો બાપુ તમને રોટલામાં દખ આવે તો હું તમારો ગુલામ થઈ જાઉં રામ માન બાપ જેવા બાપુ પાત્ર ક્યાંય દુનિયામાં મળે જ નહીં ભલે ગુરુ મહારાજની જરૂર છે ગુરુ મહારાજ કે ઈ કરો પણ મા બાપને ચૂકીને ગુરુ મહારાજ પાસે જશો ને તો બાપુ ગુરુ મહારાજનું કઈ નહીં ઉગે હા એ તમારે લખી લેવાનું પછી ઘરની વાતો બાપુ બહાર કરીએ કઈ ન વળે ઘરની વાત ઘરમાં રખાય પછી જેવો આપણો દીકરો હોય એવો જેવી દીકરાની વહુ હોય હું તો એમ કહું હાવું મટી જાય ને તો વહુ મટી જ જાય વહુમાં બાપુ જો તમને દીકરી દેખાય અને વહુને જો હાવુમાં માં દેખાય ને તો સમજી લેજો જગતમાં કોઈ દી રામાયણ સાંભળવી જ નહીં પડે જરૂર એની છે આપણે કોઈ દી સલામ નથી કરી કે અને આપણે કોઈ સાધુ સંતને સીતારામે નથી કર્યા મંદિરે નથી જો કોઈને 10ની નોટે નહોતી આપી પણ મારા મા બાપને મેં બાપુ હાચવી લીધા ને એમાં મારું અત્યારે કામ થઈ ગયું મારો મેળ પડી ગયો રામ આ દુનિયા મને સાંભળે છે વિદેશમાં ઠેઠ મને સાંભળે છે હજારો લાખો રૂપિયા મને આપે છે મને રોજે રોજ મારે ફોન આવે છે મને કે દરબાર આ એવો પ્રોગ્રામ કરો દરબાર આ એવો પ્રોગ્રામ તારે મને એમ થાય કે મારે મા બાપની જ્યાં ચેતના હશે ત્યાં બાપુ એના આશીર્વાદથી હજી આજે મારું હાલે છે ગમે એટલાથી જીવવાનું હોય ગમે એટલું હાલે પણ બાપુ કૃપા એની છે અને હું આ સ્ટેજ ઉપર ચડું ને હું મારા મા બાપને હજી આજની તારીખમાં કોઈ દી હું સલામ કર્યા વગર કોઈ દી બાપુ સ્ટેજ ઉપર હું હજી આજે નથી ચડ્યો આજે મારા માન બાપને યાદ કરું છું તમે બધા તો બરોબર છો તમે બધા મને સાંભળો છો બોલાવો છો પણ તમે ક્યાં સુધી બોલાવવાના મારું શરીર કામ કરે ત્યાં સુધી પછી તમે નથી બોલાવવાના હવે એ દરબાર જ્યાં ગયો કે બીજાને કહો બીજા કે છે કાળુભાઈ કરોડપતિ જેવા કે છે કે હવે એ દરબાર થાકી ગયા બીજાને કહો બીજાને બાકી માન બાપ જેવું બાપુ આ દુનિયામાં આ મારા જાત અનુભવ છે ને એટલે હું તમને પાવરથી કહું તમે ભલે વાપરો જ્યાં વાપરતા ત્યાં વાપરજો જે મંદિર બનાવતા હોય મંદિર બનાવો કથા કરો જે કરતા હોય કરજો પણ માને બાપને હાચવીને જાઓ ને તમને જો સફળતા ન મળે તો તમારો ગુલામ થઈ જજો માન બાપના આશીર્વાદ લઈને તમે જાઓ જિંદગીમાં તમારે કોઈ દી મોળો દીદ ન ઉગેરા એટલા જ માટે વાણી બનાવી છે ને બાપુ હૈયાને ટાટક કરી દે તમે જો ભજનમાં બેઠા હોય તો સૂરજ નારાયણ ઉગે બાપુ ચા ની જરૂર ન પડે ને બંગાવું ન આવે જો ભજનમાં બેઠા હોય તો એક બેન હતા ને બાજુના ગામમાં કથા હતી એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું એનો ઘરવાળો કે જા ને ભાઈ હા સુધી નિરાય જ્યાં બેન સાંભળવા હાજે આવ્યા એનો ઘરવાળો આવ્યો કથા સાંભળવા ગઈ હતી તો કે હા શું કે બાપુ વાંચતા હતા એ કે માંડવા કેટલા બધા માંડવા કે પણ બાપુ હું વાંચતા હતી તો કે
કેટલું બધું રાંધેલું કે મોટા મોટા તપેલા કેટલું માણા ખાય એ કે પણ બાપુ હું વાંચતા હતા એ હું તને મોટા મોટા સગડોળ ને કે મોટા મોટા ટીરિયા મોટા સાઉન્ડ ને મોટા એલઈડી ટીવી એ કે હું તને પૂછું છું બાપુ શું વાંચતા હતા એ કે એટલા બધા માણામાં થોડું સાંભળાય નકરી બહાર બહાર જ રખડી માઇલ પાસ જઈ જ નહીં આપણે નથી લાગતું બહાર બહાર રખડતા એવું નથી લાગતું જીવનમાં બાપુ ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બે જા પસ કરવું પડે ને કાંઈ તમે કોણ છો એની તમારે ઓળખાણ કરવાની છે બાપુ આપણી ગતગંગા જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જતો ભગત ખીમડીઓ કોટવા ડાલીબાઈ રામદેવજી હાલો ઉરો વડવીર ઢોંગો નીરલ કુંભવા બધા ગતના ગોઠી હતા એમાં અમીર ગરીબ સ્ત્રી પુરુષ હિન્દુ મુસલમાન બધા હતા પણ ખોળિયા જુદા હોય ને જીવ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય ઈ ગતગંગા ચાર યુગના પાઠની વાત કરે પહેલા યુગમાં પ્રહલાદે કર્યો બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજાએ કર્યો ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો અને ચોથા યુગમાં બલિ રાજાએ કરી અને બાપુ બધું કરી દીધું બંધ તે દીએ અપલખણા તો હતા આજ જ છે એવું નથી તે દીએ કોક અપલખણા તો હશે કરી દીધો બંધ અને કૃષ્ણ પરમાત્માને એમ થયું કે આ પાઠની પરંપરાની કાલની પેઢીને ખબર કેમ પડશે મારે અવતાર લેવો છે ક્યાં લેવો એવું ઘર તો જોઈ ને એમાં અજમલ રાજાને દીકરાની ખોટ હતી ને એ દ્વારિકાના ધક્કા કરતા હતા ને કૃષ્ણને અજમલ રાજાને ભેટો થઈ ગયો અને કૃષ્ણ બાપુ એ રામદેવજી થઈને જન્માની પાઠની પરંપરા માટે જ એટલા જ માટે રામદેવજી બાપા એમ કે ચોખા ઘીની જોત ગુગળનો ધૂપ ધોળી ધજા ને મારા નામના 5 ગાણા ગૌરવજે હું કોઈ પણ 100 રૂપિયા હાજરી આપીશ આવું સોમુખે રામદેવજી બાપા બોલેલા છે ગતગંગા ઈને કહેવાય ડેરખા પહેરવાની માથે જટાયું વધારવાની પીળા પહેરવાની કઈ જરૂર જ નથી ભજન તો બાપુ એમ નામ થાય બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે આ મારો અવાજ આવે તમારા કાન સુધી આવે ઈ સંભળાય દેખાય છે ઈ દેખાતો નથી ઈ જ ઈશ્વર છે એનો ભરોસો હોય ને તો બાપુ તમારી ભેગો જ છે પણ ભરોસો હોવો જોઈએ ભરોસો ન હોય તો કોઈ વસ્તુ છે નહીં એટલે જ બાપુ